ગોંડલ આવીએ ત્યારે અચૂક અહીંયા આવો, કેમ કે અહીંની ગુજરાતી થાળી એટલે બેસ્ટમાં બેસ્ટ થાળી. અને ખાસ તો તમે સલાડ જુઓ, સલાડમાં ઘણું એવું બધું સરસ છે કે જે હાથે એનું બનાવે છે. ખાસ આ લસણ ચટણી કે જે એની હાથની પોતાની સ્પેશિયાલિટી છે. અને છાસ એક નંબર હોય છે, કેમ કે બહુ સરસ તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. 150 રૂપિયામાં આમ જો માલધારી હોટલ ખાઈ પીને ખૂબ આમ તબા જેવા કરી દે. બાકી મોજે મોજો વાલા ડેઈલી હોય, સવારે સાંજે. અને આ અમારું પોપ્યુલર શાક છે. ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે આવો, ગમે ત્યારે ઢોકળીનું શાક તમને મળે. Hi everyone, welcome with a new blog. માલધારી હોટલ ઇન ધ ગોંડલ, મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ, મોસ્ટ પોપ્યુલર હોટલ ઇન ધ ગોંડલ. તો મિત્રો, આજે તમને એક નવી જગ્યાએ લઈને આવી ગયો છે, જે માત્ર 150 રૂપિયામાં જે તેમની ગુજરાતી થાળી છે માલધારી હોટલની, એમનો ટેસ્ટ લેવા માટે જસ્ટ ગુજરાતના લોકો નહીં પણ બહારના પ્રવાસીઓ જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે તેમની ગુજરાતી થાળીનો ટેસ્ટ લેવા માટે આવે છે. હવે આપણે જાજી વાત નહીં કરે, બ્લોગની શરૂઆત કરશું. આ સેવ ટમેટાની સબ્જી છે. આ રજવાડી ઢોકળી છે. આ આપણે ડેઈલી હોય, સવારે સાંજે. અને આ અમારું પોપ્યુલર શાક છે. ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે આવો, ગમે ત્યારે ઢોકળીનું શાક તમને મળે. આ પરમિનેન્ટ અમારે હોય 2 ટાઈમ. પછી આ છે કઠોળ રાજમા. પછી આ છે ભીંડી મસાલા. સેવ ટમેટા અને ઢોકળી 2 શાક પરમિનેન્ટ છે. આપણે 2 શાક બદલતા રહીએ. પછી આ છે દાળ. બપોરે દાળ ભાત હોય, સાંજે કઢી ખીચડી હોય. આ આપણે ખમણ છે. આ બપોરે એક ટાઈમ અનલિમિટેડ થાળીમાં અનલિમિટેડ ખમણ આપણે આપીએ છીએ. બપોરે એક ટાઈમ જ, સાંજે ન હોય, બપોરે એક ટાઈમ જ. તો અહીંયા આપણે રોટલા બને છે, જુવાર બાજરાના રોટલા બંને ટાઈમ. બપોરે બી મળે, સાંજે બી મળે. છાશ ઘરના તબેલાની, ઘરની ગાયો ભેંસોના ઘરના તબેલાની છાશ છે. આપણે 2 ટાઈમ તાજું જ ખોરું વાપરવાનું છે. આપણે સ્વામીની રોટલી છે. 2 ટાઈમ સ્વામીની રોટલી, જુવાર બાજરાના રોટલા અને પરોઠા જોતા હોય તો એક્સ્ટ્રામાં મળશે. રોટલી લાઈવ ગરમા ગરમ જ દેવાની આપણે. અને પ્યોર ઘઉં ચોખ્ખા લઈ આવીને અને દરીને પછી જ આપણે એની રોટલી બનાવીએ છીએ. બ્રેકફાસ્ટ 24 કલાક ગમે ત્યારે આવો, રાત્રે 2 વાગે આવો, બપોરે 12 વાગે આવો, 24 કલાક બધું ફ્રેશ જ મળશે. તેમાં તમને ગાંઠિયા મળી જશે, ભજીયા મળી જશે, સમોસા મળી જાય, પકોડા, જલેબી, સમોસા, બટેટાની ચિપ્સ, ખમણ, બધું ગરમા ગરમ તાજું લાઈવ જ મળી જશે. ઘાટી રગડા જેવી ચા તમારે પીવી હોય, ગોંડલ માર્કેટ યાર્ડની બાજુમાં હોટલ માલધારી, રાતે 2 વાગે ગમે ત્યારે આવો, તમને ચા આવી ઘાટી સરસ રગડા જેવી સારી મળશે. ભાઈ કોમ્બિનેશન આવે અમારી આવી રગડા જવાની એવી ચા પીવાના ઘરાક નથી. જમવાનું ટેસ્ટ કર્યા વગર જતા નથી. અથવા પોરબંદરથી આવતા હોય, આમ જુનાગઢથી આવતા હોય, રાજકોટથી આવતા હોય, ચાનું 750-800 લીટર દૂધનો કાઢે છે. પ્યોર દૂધની ચા. માલધારી હોટલમાં પહેલી વાર અમે જમવા આવ્યા છીએ. અને માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલું છે. ને પહેલી વાર આ હોટલ જે અમે બહુ જાજી જગ્યાએ જઈ છે, પણ આ જગ્યાએ જમવાની બહુ એટલે ખૂબ જ સરસ મજા આવી છે. સલાડ તમે જોઈ શકો છો, કેટલી વેરાયટી છે. જમવામાં બહુ સરસ ક્વોલિટી છે. ખમણ જે અલગ વેરાયટી આવે છે. એટલે બહુ જ ખૂબ જ સરસ છે જમવાનું, અને બહુ જ સારી બેસ્ટ હોય છે. ગોંડલ આવીએ ત્યારે અચૂક અહીંયા આવો, કેમ કે અહીંની ગુજરાતી થાળી એટલે બેસ્ટમાં બેસ્ટ થાળી. અને ખાસ તો તમે સલાડ જુઓ, સલાડમાં ઘણું એવું બધું સરસ છે કે જે હાથે એનું બનાવે છે. ખાસ આ લસણ ચટણી કે જે એની હાથની પોતાની સ્પેશિયાલિટી છે. અને છાસ એક નંબર હોય છે, કેમ કે બહુ સરસ છાશ હોય છે. ખરેખર જરૂર એકવાર તમે પધારો અહીંયા. અમે ગોંડલને આવતા હોય ત્યારે અવારનવાર અહીંયા આવતા હોઈએ છીએ.
આ લોકોની ફૂડ ક્વોલિટી બહુ સારી છે. આ પ્રાઇઝમાં આવી ક્વોલિટી આપવી બહુ સારું કહેવાય. આ લોકોની ખીર છે, એક નંબર ખીર છે. ખીર ચાખવા માટે અમે સ્પેશિયલ અહીંયા આવીએ છીએ. નગર શાક અને બધું સરસ છે, સ્ટાફની સર્વિસ સારી છે. એટલે જરૂર જો આ સાઈડ નીકળતા હોય તો જમવા માટે સ્પેશિયલ આવવું જ જોઈએ. માર્કેટ યાર્ડના કામથી અવારનવારમાં આવતા હોય તો ગુજરાતી થાળી જમવા માટે માલધારી હોટલ બેસ્ટમાં બેસ્ટ છે. અને શાક ને રોટલી ને બધું જમવામાં અનેરો આનંદ આવે છે. 150માં અનલિમિટેડ છે અને સારામાં સારી ગુજરાતી જમવા માટે સારામાં સારું અમને લાગ્યું. જય દ્વારકાધીશ. માલધારી રેસ્ટોરન્ટ ગોંડલ માર્કેટ યાર્ડની બાજુમાં 150 રૂપિયામાં ફૂલ થાળી. જેટલું ખાવાનું ન મજા આવે 150 પાછા લઈ જવાનું, બગાડ કરવાની મનાય. હાવ બગાડ ફૂલ મોજ જોતી હોય ભાઈ, એકવાર માલધારી હોટલની મુલાકાત લ્યો. જમવાનું, નાસ્તો બધું એક A1 ક્વોલિટી ભાઈ. ક્વોલિટી સાથે હાલો વાળા પહેલેથી. તમને 2 રૂપિયા કદાચ મોંઘું પડતું હોય ને તો કચરો નથી ખવડાવતા ભાઈ, સોપારીથી માંડીને કોઈ બી વસ્તુમાં એમ. તો ફ્રેન્ડ્સ, જે આપણી જે થાળી છે માલધારી હોટલની ગુજરાતી થાળી માત્ર 150 રૂપિયામાં રેડી થઈને આવી ગઈ છે. હવે આપણે રિવ્યૂ જોઈએ એના કે પેલું જે સબ્જી છે એમનું જે ફેવરિટ લોકોનું, અને દૂર દૂરથી લોકો જે ઢોકળીનું એમનું જે શાક છે જોઈ શકો છો આપ. આ ટેસ્ટ કરવા માટે જસ્ટ ગોંડલ નહીં પણ બીજા રાજ્યના અને બીજા જિલ્લાના પણ લોકો જ્યારે અહીંથી પસાર થાય ત્યારે ઢોકળીનું શાકનો ટેસ્ટ એકવાર કરે છે. પછી બીજા નંબરના જે તમને સબ્જી દેખાડું એમાં છે એ રાજમા છે. હવે ક્વોલિટી વાઇઝ તમે સાહેબ ચેક કરો, શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું છે અને તમને નથી વધારે ગરમ મસાલા, એકદમ તમને ઘર જેવો ટેસ્ટ આવે એવી રીતે બનાવેલું છે. પછી જે એમનું રેગ્યુલર શાક હોય છે, આ સેવ ટમેટાનું શાક છે સાહેબ. સેવ ટમેટાનું શાક તમે જુઓ એકવાર, ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે તે પણ લોકોનું ખૂબ જ ફેવરિટ છે. અને બીજું છે 150 રૂપિયામાં જે ડીશ હોય છે અનલિમિટેડ ગુજરાતી, એમાં હર રોજની માટે ખીર અનલિમિટેડ હોય છે. હવે જે એમની જે ખીર છે તમે જોઈ શકો છો કેવી રીતે એનું જે ઘરનું મેકિંગ છે, આવી રીતે જે એની સ્પેશિયલી જે સ્વીટ બનાવે છે એમાં ખીર છે. બાકીનું તમે જે અનલિમિટેડ જે ડીશ હોય છે એમાં છે એ દરરોજના માટે, અને જે ખમણ હોય છે અનલિમિટેડ હોય બપોરના માટે. જસ્ટ બપોરે જે 150 રૂપિયાની થાળી હોય એમાં જે ખમણ છે એવી રીતે અનલિમિટેડ હોય. અને ખમણની સાહેબ ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે જે આ ખમણ છે એનું ખુદનું મેકિંગ છે, અહીંયા જ ખમણ બનાવે છે. અને જે ચટણી છે એ પણ એવી રીતે એમની મેકિંગ છે. બાકીનું છે એક મેં અહીંયા માર્કિંગ કર્યું કે જે ઘણી જગ્યાએ જે છાશ હોય છે તૈયાર લેતા હોય, પણ આ જે લોકો છે એમની જે છાશ છે સાહેબ, એની જે સ્પેશિયલી છાશ છે ઘરના તબેલાની ઘાટા રગડા જેવી એકવાર સાઇઝ તમે જોઈ શકો. અને જે આવી રીતે ગુજરાતી થાળી હોય અનલિમિટેડ 150 રૂપિયામાં, જે ચાવલની ક્વોલિટી તમે જોઈ શકો છો, એકદમ દાણો પડી જાય એવા ચાવલ હોય છે. બાકીનું અને રોટલી છે આવી રીતે કદાચ 50 જણા હોય કે પછી 200 જણા હોય કે 500 જણા હોય, એ લોકોની જે ક્વોલિટી છે એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આવી રીતે એકદમ લાઈવ રોટલી આપે અને એના જે બાજરાના રોટલા છે એકદમ તમને જે ફિલિંગ આવે કે જે ઓરિજિનલ જે ઓથેન્ટિક જે ગામડાની સ્ટાઇલના જે રોટલા બનાવે એવો જ તમને સ્વાદ આવે એવી રીતે બનાવે છે. અને એ પણ એકદમ લાઈવ હોય, આપણે જોઈએ એવી રીતે. મેં ઘણી બધી હોટલમાં જોયું છે કે સલાડ હોય, 2 હોય, 3 હોય. હવે સલાડની તો લાઈન છે, આમ તમે જોઈ લ્યો. માત્ર 150 રૂપિયામાં તમે જોઈ લ્યો સલાડ આવી રીતે લાઈવ એકદમ આપે. અને એની જે ચટણી છે સાહેબ, ચટણી છે આ ખુદની મેકિંગ છે અને આ રેસીપી છે એમની બનાવેલી છે આવી રીતે. અને જે ચટણીનો સ્વાદ હોય છે ખૂબ જ ટેસ્ટી હોય છે. બાકીના જે શેકેલા મરચાં છે, શેકેલા મરચાં પણ આવી રીતે જ લાઈવ આવે. દરરોજના માટે આવી રીતે શેકેલા મરચાં લાઈવ આપે છે, જે માત્ર 150 રૂપિયામાં તમે આનો ટેસ્ટ કરી શકો. તો એકવાર જરૂરથી માલધારી હોટેલ ગોંડલ એકવાર તમે જે એનો ગુજરાતી થાળી છે એનો ટેસ્ટ કરવા એકવાર આવજો. તમે વાડીની જેવી રીતે મોટ લેતા હોય, જે બાજરાના રોટલા છે એવી રીતે જ તમને મજા આવશે. એકદમ લાઈવ આપે છે અને માત્ર 150 રૂપિયામાં અનલિમિટેડ. અને લોકો છે એ ખૂબ જ ક્રાઉડમાં આવે છે અહીંયા. જસ્ટ ગોંડલ નહીં પણ બહારના રાજ્યના, બહારના જિલ્લાના જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે એકવાર માલધારી હોટલમાં એનો ટેસ્ટ લેવા માટે આવે છે. તમે પણ આવજો એકવાર અને માલધારી હોટલમાં ગુજરાતી થાળીનો એકવાર ટેસ્ટ કરજો. ખૂબ જ ટેસ્ટી બનાવે છે. હવે જો એનું એડ્રેસની તમને વાત કહું સાહેબ, તો આપણે જે માર્કેટિંગ યાર્ડ છે ગોંડલમાં એની બાજુમાં છે. અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. અને જો ચેનલમાં આપ નવા છો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ, આભાર.